नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। 8 नवंबर 2025 गुजरात सरकार ने किसानों के लिए बड़ा फैसला लेते हुए 10,000 करोड़ रुपए की आर्थिक सहायता योजना की घोषणा की है। इस निर्णय से राज्य भर के किसानों में खुशी की लहर दौड़ गई है। ओलपाड़ क्षेत्र में किसानों ने राज्य के उप मुख्यमंत्री हर्ष संघवी का जोरदार स्वागत और सम्मान किया। किसानों ने ढोलन गाड़ों और फटाकों के साथ उत्सव जैसा माहौल बनाया। गौरतलब है कि हाल ही में कमोसमी बारिश, असामयिक वर्षा के कारण किसानों की फसलों को भारी नुकसान हुआ था। उप मुख्यमंत्री हर्ष संघवी ने ओलपाड़ में किसानों से मुलाकात कर उनकी समस्याएं सुनी थी और उन्हें जल्द आर्थिक सहायता का भरोसा दिलाया था। अब राज्य सरकार द्वारा घोषित 10,000 करोड़ रुपए की सहायता योजना से किसानों में भारी उत्साह और राहत का माहौल है। आ वर्षे गुजरातમાં અણધાર્યો કમોસમી વરસાદના કારણે પહેલા સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને પછી ફરી આખા ગુજરાતમાં ખૂબ ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં, હજારો ગામડાઓમાં લાખો ખેડૂતોનો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમને તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી। એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો હતો। એમની વેદના, એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ ખૂબ લાગણીપૂર્વક એક જ માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતો જોડે રહી છે અને આ વર્ષે બી રહેશે, પરંતુ આ વર્ષની તકલીફ ખૂબ મોટી છે, તેથી વધુ સહયોગ મળે તેવી એ લોકોની અપેક્ષા હતી ને નહેરનું કામ જે આ વર્ષે કરવાનું હતું એ એક વર્ષ પછી કરે તો આ સિઝનો એમને પાક સારો મળી જાય। તાત્કાલિક અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ, મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું મુખ્યમંત્રીશ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોકૂફ રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી। કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું। હજી 10 દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના 20 જેટલા તાલુકા માટે 950 કરોડનું પેકેજ, 950 કરોડના પેકેજની જોડે જોડે 2500 કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ। થોડા દિવસ પહેલા જ મગફળી, સોયાબીન, ચના ખરીદવા માટે 15,000 કરોડ જેટલાનો જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનું ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને सहयोग कई रीते देखते रहिए द हिंद 24 न्यूज।